અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના શિવમ આર્કેડ સોસાયટીમાં હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના બની છે। સોસાયટીમાં અસામાજિક તત્વોના એક ટોળાએ હાથમાં તલવાર, પથ્થર અને અન્ય ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસીને ધમાલ મચાવી। શહેરના ચાણક્યપુરીમાં આવેલી શિવમ આર્કેડ સોસાયટીમાં ગુંડા તત્વોએ રવિવારે આતંક મચાવ્યો। તલવારો, લાકડીઓ લઈને પહોંચેલા ગુંડા તત્વોએ નાગરિકોને ડરાવ્યા હતા। દારૂની પાર્ટી રોકવાને કારણે આ હુમલો કરવામાં આવ્યો। આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી। આ ઉપરાંત આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું। આ તમામ આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવીને સોસાયટીમાં મુર્ગા બનાવ્યા। આ આરોપીઓમાં અર્જુન ગણેશ સોલંકી, અક્ષય ગોવિંદ ઠાકોર, સંજય ભરત ઠાકોર તથા અન્ય એક સગીરની ધરપકડ પણ કરાઈ છે। તમામ આરોપીઓને અમદાવાદ પોલીસે સ્થળ પર લઈ જઈને રહીશોમાં જે ખોફ અને ડરનો માહોલ સર્જાયો હતો તે દૂર કર્યો અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને જો કોઈ ચેલેન્જ આપશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશો પણ આપ્યો।